જય શ્રી કૃષ્ણ મિત્રો, નાગપાંચમની સુંદર કથા હું રજૂ કરું છું. નાગપાંચમ શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત ઉજવાય છે. શ્રાવણ વદ પાંચમના દિવસે સ્નાન કરી પાણિયારે કુમકુમથી ચારે બાજુ દરવાજાવાળો ચોરસ કરી એમાં 5 નાગ અને નીચે ઘોડિયું ચિતરી દેવું. ફરી શ્રીફળ, તલ અને બાજરાની કુલેનું નૈવેદ્ય ધરાવવું. ઉગાડેલા મગ, મઠનું નૈવેદ્ય ધરે છે અને તે પ્રસાદથી ભોજન લે છે. રૂની પૂણીને ખેંચી વચ્ચે વચ્ચે કુમકુમવાળી આંગળીથી દબાવી લાલ દાંડીવાળું ધોળું ફૂલ હોય તેવા નાગલાની માળા પાણિયારાના નાગ દેવતાને ચડાવાય છે. એની કથા હું આપની સમક્ષ રજૂ કરું છું. એક ડોસીમાને 7 દીકરા. 7 ડોસીએ પરણાવ્યા. મોટા 6 છોકરાની વહુઓ મોટા ઘરની, પણ નાના છોકરાની વહુના પિયરમાં કોઈ નહીં. એટલે ડોસી 6 મોટી વહુને લાડકોડથી રાખે, પણ નાની વહુ પાસે તો તનતોડ મહેનત કરાવે અને ઘરના કામ લે. નાની વહુ ભલી ભોળી અને હૈયામનની હતી. તે કોઈ વાડ-કોડ કે ફરિયાદ કર્યા વગર બધા જ કામ કરે. ડોસી તો ખવડાવવા પીવડાવવામાં પણ અને પહેરાવવા ઓઢાવવામાં પણ વઢી વાંચકા રાખે. મોટી 6ને બધું સારું સારું અને નાનીને વધ્યું ઘટ્યું આપે. એક વખત નાની વહુને ડોશી કહે, ખીર કર. નાની વહુએ એવી સરસ ખીર બનાવી કે બધા આંગળા ચાટીને ખાઈ ગયા અને નાની વહુ માટે તો વાટકી પણ ન વધી અને પાછી તેને મોકલી વાસણ અને કપડાં ધોવા નદીએ. આખા દિવસના કામથી થાકેલી અને ભૂખી નાની વહુ આવી નદીએ. પેટમાં તો એવી ભૂખ કે કાળી લાય બળે, પણ કરે શું? એમાં એની નજર ખીરના તપેલા ઉપર પડી. તળિયે બળેલી ખીર ચોટી હતી. નાની વહુએ એના પોપડા ઉખાડી સાડલાએ બાંધ્યા અને લાગી કામ કરવા. એ જ નદી કાંઠે એક સગર્ભા નાગણ પણ હતી. એને ખીર ખાવાના ઓરતા થયા. તે લપાતી છુપાતી નાની વહુ પાસે આવી અને સાડીના છેડે બાંધેલી બળેલી ખીરના પોપડા તે નાગણ ખાઈ ગઈ. નાગણ તો સડપ કરતી દેતી ઝાડ પાસેના પોતાના દરમાં સરકી ગઈ. નાની વહુએ બધું કામ પૂરું કર્યું એટલે ઝાડ નીચે બેઠી અને સાડીનો છેડો હાથમાં લેતા બોલી, લાવ રે, હવે બેઠા બેઠા ખીર ખાઉં. પણ છેડો તો છૂટેલો અને બરેઠાય ન મળે, અંદર બરેલા પોપડા પણ મળે નહીં. નાની વહુ બોલી, હશે બાઈ, કોઈ મારા જેવી ભૂખી દુઃખી હશે તે ખાઈ ગઈ. જેણે એ ખાધી એના પેટમાં એ ઠરજો. આ સાંભળતા નાગણને થયું, અરે, આ તો ગાળો દેવાના બદલે પેટ ઠારવાની વાત કરે છે. બાઈ બિચારી ભલી લાગે છે, પણ છે ભૂખી અને સાથે દુઃખી. એટલે નાગણે માનવીનું રૂપ લીધું અને તે બોલી, બહેન, તારી ખીર મેં ખાધી છે. હું નાગદેવની પત્ની છું. મને ખીર ખાવાનું મન થયું હતું. હું ભૂખી હતી પણ દુઃખી નહોતી. કહે, તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મને બીજું તો માડી કંઈ દુઃખ નથી, પરંતુ મારા પિયરમાં કોઈ નથી. મારે નથી રહ્યા બાપ કે નથી રહી મા કે નથી કોઈ ભાઈ. મારે નસીબે તો પિયરનો દરવાજો જ બંધ છે. નાગણ બોલી, તો દીકરી, એ દશા આજે તારી ઉઘડી ગઈ અને તારા માન વધી ગયા. એવું તું માન, હું તારી મા અને નાગદેવ તારા બાપ અને નાગલોકનો મહેલ એ તારું પિયર. તું ચાલી આવજે પિયર. તને ચડતા દિવસ લાગે છે? નાની વહુ બોલી, હા મા. નાગણે કહ્યું, તો કહેજે તારી સાસુને કે મારા પિયરિયાને સીમંત ભરવા બોલાવે. અમે વાંચતે ગાજતે આવીશું. નાની વહુનો હરખ તો માય નહીં. ઘેરે આવીને કહે, સાસુજી, મારા પિયરિયાને સીમંત ભરવા બોલાવો. સાસુ કહે, તારા પિયરમાંથી તો ભોજ્યો નાગ પણ નહીં આવે. નાની વહુ કહે, પણ તમે કાગળ તો લખો. ડોશીને થયું, લાવ લખું. દૂરનું કોઈ આવતું હોય તો 2 કોડી લાવતું હોય તો સુવાવડ કરવા, કાંઈ લઈ જતું હોય તો મારે તો માથાકૂટ ટળે. એણે લખ્યો કાગળ કે નાની વહુએ કાગળ નાગણને આપી આવી. શ્રીમંતનો દિવસ આવ્યો કે નાગરાજ અને નાગણ શેઠ શેઠાણી બનીને આવ્યા અને એટલી પહેરામણી કરી કે સોના રૂપાના દાગીના અને વસ્ત્રો આપ્યા. ને ડોશીની તો આંખો જ ફાટી ગઈ. એમને મન તો હવે નાની વહુના મૂલ મોટા થઈ ગયા. વળાવતા બોલ્યા, પિયર પધારો ને મારો વંશવેલો વધારી વહેલા પાછા વળજો. નાની વહુ નાગદેવ અને નાગદેવી પાછળ ચાલ્યા ગયા. ગામને પાદરે આવ્યા ને આવ્યો નદીનો ઊંડો ધરો. નાગદેવ બોલ્યા, દીકરી, તું ગભરાઈશ નહીં. અમે અમારું રૂપ લઈને આ ધરામાં સરકીએ છીએ.
તું અમારી પાછળ પાછળ ચાલી આવજે. નાગરાજ અને નાગણે મૂળ રૂપ લીધું અને પાણીમાં સરક્યા. નાની વહુ પણ પાણીમાં પડી કે પાણીમાં મારક થઈ ગયો અને પહોંચ્યા નાગલોકના મહેલમાં. શું ઝળહળે છે નાગદેવતાનો મહેલ! જ્યાં જુએ ત્યાં હીરા, મોતી, માણેક ને પરવાળા, સોના રૂપાના બાજટ, છત્રી, પલંગ, સોનાની સાંકળે રૂપાના પાટનો હિંડોળો. નાની વહુએ તો સપનામાં પણ નહોતી જોઈ એવી સમૃદ્ધિ જોઈ. ભાત ભાતના વસ્ત્રો, આભૂષણો, જાત જાતના ખાણાપીણા. નાની વહુ તો ખુશ ખુશ થઈ ગઈ. દિવસો પૂરા થયા અને નાની વહુને આવ્યો દીકરો. નાગણને પણ 2 બચ્ચા આવ્યા. નાની વહુ તો પોતાના દીકરાને હિંડોળે અને 2 ભાઈઓને પણ પારણે પોઢાડી હાલરડા ગાય. આમ આનંદથી દિવસો જાય છે. નાગભાઈઓને દૂધ તો બહેન જ પાય. ઘંટડી વગાડે ને 2 નાગ બચ્ચા આવે ને ચૂપચાપ દૂધ પી જાય. નાની વહુનો છોકરો મોટો થયો, થોડો સમજણો થયો અને છળી ન મરે એટલે તેણે નાગથી દૂર રાખે. પણ એક દિવસ નાની વહુ દૂધ ઊનું મૂકી બહાર ગઈ અને છોકરો ભંખોડિયા ભરતો ભરતો રસોડામાં પહોંચ્યો. એને રૂપાણી ઘંટડી જોઈ ને હાથમાં લીધી. ઘંટડી તો વાગી એ સાંભળી નાગના બચ્ચા દૂધ પીવા દોડી આવ્યા. 2 નાગના બચ્ચા જોતા છોકરો છળી ઉઠ્યો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને તે પડી નાગના બચ્ચાની પૂંછડી ઉપર. તે પૂંછડી કપાઈ ગઈ. બીજો ગયો દૂધ પીવા અને ઊનું હતું તેથી દૂધ મોઢું બળીને બુચ્યું થઈ ગયું. એથી 2 નાગના બચ્ચા ક્રોધે ભરાયા અને બોલ્યા, અમે તને દંશ દઈશું. નાગણે આવી તેમને સમજાવ્યા કે બહેનને ડંખ ન દેવાય ને હવે તમારા નામ પાડ્યા ખાંડિયા અને બુચિયા. નાગણના કહેવાથી ખાંડિયા મૂચ્યા દંશ દેતા અટકી ગયા. પણ મનમાં રોષ રહી ગયો. નાગણને લાગ્યું કે હવે દીકરીને વળાવવી જોઈએ. ખૂબ આણો કર્યાવર આપીને નાગણે દીકરીને વળાવી. ડોસી તો હવે નાની વહુ ઉપર ખુશ ખુશ. એક દિવસ નાગકુમારોએ વિચાર્યું, આપણને બહેનના છોકરાને દંશ દઈએ. એણે તો આપણને મારી નાખવા જ ઘંટડી વગાડી. પછાડીને દૂધ ઉકળતું ઉકળતું ફણફણતું રાખ્યું. 2 આવ્યા નાની વહુના ઘરે. એ ગયેલી પાણી ભરવા. પાણી ભરીને આવી કે ઓરડાના ઉંબરે ઠેસ વાગી. એ સાથે નાની વહુ બોલી ઉઠી, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા, ખમ્મા મારા બુચિયાભાઈને. એ સાંભળી નાગકુમારોને થયું કે અરે આ આપણી બહેનને પોતાને વાગે છે ને હજુ યાદ કરી ખમ્મા આપણને કહે છે. 2 શરમાયા અને પાછા ફરી ગયા. નાની વહુના માનપાન વધ્યા. એથી મોટી વહુના પેટમાં તેલ રેડાતું હતું. એ તો નાની વહુનો વાંક જોઈને બેસી રહેતી. એમાં એક દિવસ નાની વહુએ દૂધ ઢોળ્યું અને બીજી વહુએ બહેણું માર્યું. અહીં કંઈ તારા પિયરની જેમ ગાય ભેંસોનો વાડો નથી કે દૂધ ઢોળો છો. દૂધ ઢોળવું હોય તો તમારા પિયરાને કહો ગાય ભેંસો બંધાવે. નાની વહુને લાગી આવ્યું. તે બોલી, તો કરાવો તૈયાર વાડો. અને ઉપડી નાગલોકના નાગમહેલે. નાગરાજ કહે, અરે તારા ઘરે વાડોય બંધાવું ને કહે તો ધણ પણ આપું. અને નાની વહુ પિયરથી ગાય ભેંસો લાવીને જેઠાણીઓને કહ્યું, લઈ લો તમે જે ગાયો ને જે ભેંસો જોઈએ તે. સૌને પોતાના દૂધાળા ઢોર. જેઠાણીઓ ખુશ ખુશાલ. નાગદેવનો જય. એ જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો.